ડભોઈ ખાતે 24 ગામ રાણા સમાજ દ્વારા મેટ્રોમોની એપ્લિકેશન તેમજ વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। સુખધામ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના દીકરા દીકરીઓ પોતાના સમાજમાં લગ્ન કરી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખે તેવા આશય સાથે ડભોઈના સુખધામ આશ્રમ ખાતે 24 ગામ રાણા સમાજ દ્વારા મેટ્રોમોની વેબસાઇટ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ એપ દ્વારા સમાજના યુવાનો અને યુવતીઓ એકબીજાની માહિતી મેળવી પારિવારિક સંમતિથી જીવનસાથી પસંદ કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સમાજના પ્રમુખ સુનિલભાઈ જી રાણા, મહિલા પ્રમુખ મનીષાબેન, અનુરાગ રાણા સહિત રણછોડભાઈ રાણા, સનાભાઈ રાણા, ભરતભાઈ રાણા સહિત સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ એપ અને વેબસાઇટમાં વેપાર ધંધા માટે પણ ઉપયોગી એવા વિવિધ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેથી સમાજના લોકો તેનો પણ લાભ લઈ શકે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત। 24 ગામ રાણા સમાજ દ્વારા આજે મેટ્રોમેની વેબસાઇટનું લોન્ચિંગ કર્યું તે બદલ સમાજના દીકરા દીકરીઓને જીવનસાથી મેળવવા માટે સરળ ઉપાય ને ધંધા રોજગાર માટે નવીનતા કે આપણે જે બી વેબસાઇટ પર મૂકે તે દરેક રાણા સમાજ દ્વારા લોન્ચિંગ થાય અને દરેકને મળી રહે જોવા માટે, એ માટે આજે અમે આ એપનું ઓપનિંગ કર્યું છે અને બધા તેનો લાભ લે। આજ રોજ 15/3/2026 અને 11ના દિવસે મેટ્રિમોનિયલ વેબસાઇટ અને એપનું 24 ગામ રાણા સમાજ દ્વારા ઇનોગ્રેશન કરવામાં આવ્યો છે। આ ઇનોગ્રેશનનો મુખ્ય ઉદ્દેશ યુવક અને યુવતીઓને જીવનસાથીની પસંદગીની પ્રક્રિયા સરળ બને તે માધ્યમથી અમે આ 24 ગામ રાણા સમાજને આ એપ લોકાર્પણ માટે મૂકી છે। સાથે સાથે અમારો જે 80% લોકો વેપારી વર્ગ છે એ લોકો માટે પણ એમના વ્યવસાયને વેગ મળે એ માટે આ 24 ગામ રાણા સમાજના વેપારીઓ માટે પણ આ શું છે કે આ વેબસાઇટને ઓપન મૂકી છે। 24 ગામ રાણા સમાજના તમામ વેપારીઓ આ વેબસાઇટને જાહેરાતના માધ્યમથી ઉપયોગ કરીને પોતાના વ્યવસાયને વેગ આપી શકે છે। 24 ગામ રાણા સમાજ દ્વારા આ જે વેબસાઇટ અને એપ બનાવવામાં આવી છે એ 24 ગામ રાણા સમાજના દરેક યુવક યુવતી માટે અને વેપારી મંડળ માટે પણ એક સુરક્ષિત સ્થાન છે। આના જેવું એમાં સોલિડ સિક્યુરિટી અમે યુઝ કરી છે। એમાં બધી જ ગોપનીય માહિતી અમારા સમાજ પાસે રહેશે, કોઈ થર્ડ પાર્ટીને પણ આને શેર કરવામાં આવે નહીં। એટલે આ એક શું છે કે સિક્યોર વેબસાઇટ છે, એમાં ટેકનિકલ બધી જ વાતોને અમે આવરી લેવામાં આવી છે।